ગયા વર્ષે એટલે કે માર્ચ એપ્રિલમાં મને એટલો છાતીના નીચેના ભાગમાં દુખાવો થઈ ગયેલો. મારી નસ પણ બધી ઉપર નીચે થઈ ગયેલી હાથની. બંને હાથમાં કંઈક પકડાતું નહીં, કંઈક થતું નહીં. દવાખાને ગયા, તે બધી દવાઓ કરી તો બી દવાથી પણ કઈ ફરક લાગ્યો નહીં. એવી રીતે મેં 2-3 મહિના, 4 મહિના, 6 મહિના, આખું વર્ષ મતલબ નીકળી ગયું. અને અમને ડિસેમ્બરમાં ન્યુરોપેથી વિશે જાણ થઈ. અને ત્યાં સુધી તો મારું આ છાતીના નીચેના ભાગમાં જે કડક, એમ મેં મારી દીકરીને પણ બતાવતી કે કડક બેટા લાગે છે, શું છે જોની. મને ઘણી વાર ડર લાગતો કે કેન્સર વિશે આપણે બહુ સાંભળીએ છીએ એટલે. તો મેં પછી મેડમને થેરાપીમાં આવીને એક દિવસે મહિનો થઈ ગયો, ત્યાર પછી સરને વાત કરી અને મેડમને વાત કરી. મેડમ, મને આવી રીતે આ પડખે પણ નથી સુવાતું, બંને બાજુ, અને છાતીના ભાગમાં નીચેથી બહુ દુખાવો થાય છે. એટલે સરે કીધું કે આ બેનને તમે પેચ લગાવી આપો. તો આ પેચ લગાવ્યો અને બીજા દિવસે 3 દિવસ સુધી પેચ લગાવ્યો. એમાં તો જે દિવસે પેચ કાઢી નાખ્યો પછી તો મને એકદમ દુખાવો એમ ગાયબ જ જેવો થઈ ગયો. એટલે કહેવાય કે આ એક નાનો મસ્તો જે પેચ છે એ જો 3 દિવસમાં આ ગાંઠ જે હતી એને જો એ કરી શકે, તો આ નિરૂપા સેન્ટરમાં જે આપણી ઇન બ્રા ખરી, એમાં તો ઘણા બધા પેચો લગાવેલા છે. જો એક પેચ થી આ ગાંઠ આપણી આ પીગળી જતી હોય તો આમાં તો ઘણા બધા, આનું તો કેટલું રિઝલ્ટ કેવું હશે એમ.